અમે આવ્યા છીએ મહેસાણા. જગદીશ આપે છે પાર્ટી હે જમવાની. આપા પાર્ટી મહેસાણા લઈને આવ્યા છે અમને. 50-50 કરવું તો હાલે ના 50-50 નહીં, તમારે જ ખવડાવવાનું. માન્યા હની બધાને પાર્ટી આપે છે. શું ખાવાનું તમે મને કઈ ગિફ્ટ આપી નથી હો. તો અમે આવે છે હોટલમાં જમવા માટે ને એ બી રાજસ્થાની હોટલ. જે તમને બતાવો કેટલું સરસ છે. બહુ સરસ હોટલ છે ખરેખર. ફર્સ્ટ ટાઈમ અમે એમને જમવા માટે આવે છે અને બધાના માથા પર પાઘડી પહેરેલી છે. જુઓ હવે જમવાનું જોઈએ કેવું મતલબ ટેસ્ટ છે. હોટલ તો બહુ સરસ છે એમની મતલબ સરસ રીતે મેનેજમેન્ટ બી બહુ સરસ છે. હવે જમવાનું જોઈએ. જમવાનું સર્વ થાય છે. તમે જો જમવાનું કેટલું સરસ સરસ છે. જો ત્રણ સબ્જી છે, ચટણી છે, ઢોકળા છે, બધી જો રસ છે, હલવો છે. હજુ તો આવી જ જાય છે જમવાનું. જમવાનું ખીચડી. છેલ્લે ખીચડી ખાઉં છું. તો ભાત તો નથી ભાવતા. ખીચડી પરવાની સબ્જી છે. કોળી જ ખાઉં છું. એટલું મસ્ત મતલબ ટેસ્ટ છે ને. ખીચડી આપી અને ઘી બી આપ્યું છે. હું ઘી આમ ખાતી નથી પણ આજે ખીચડી અંદર મતલબ ઘી ખાઉં છું. તમે જો જમ્યા પછી આ લોકો મતલબ હાથ બી ધોવડાવી દે છે. ફૂલ ફેસિલિટી. જાતે ધોવા બી નહીં જવાનું. બેઠા બેઠા હાથ બી ધોઈ જાય આપણા. અમે અહીંયા જમવા ગયા હતા અવિગ્રહ થાળમાં. જવા કેનું બોલ. કેટલું મને આગી જાય એટલે ભાઈને બાઇક લઈ જવું. તો જમીને હવે અમે જઈએ છીએ ઘરે. ઘરે જવા માટે નીકળી ગયા. મજા આવી નહીં ભાઈ હોટલમાં? બધા જ લોકોએ પાઘડી પહેરી હતી, રાજસ્થાની પાઘડી. બધા જ લોકો. અને હોટલનું નામ હતું અવિગ્રહ થાળ. મજા આવી ગઈ પણ કરે. અમે હોટલમાં જમ્યા મતલબ અંદર ગયા જમ્યા પણ હોટલ નામ નતું જોયું કે કઈ હોટલમાં. મતલબ અમે બહારથી જોઈ લીધું કે કેટલું સરસ લાગે છે ચલો ત્યાં જમીએ અમે. પણ હોટલ નામ નતું જોયું. બહાર નીકળી પછી ખબર પડી કે અવિગ્રહ હોટલ નામ છે. બોલો પણ મજા આવી ગઈ ખરેખર જમવાની. એકદમ મોટો થાળ હતો ને બધું જ અંદર. મતલબ મજા આવી. એ લોકોની સર્વિસ બી સરસ હતી. બહુ સરસ રીતે આમ